દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા કામોની વહીવટીમાં મતભેદ થતા ફોન કરતા ફોન ના ઉપાડતા ઓચિંતી મુલાકાત આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ લેતા તાલુકામાં ખળભળાટ મચી ગયો। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીની મુલાકાત આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા અને ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ પી બારિયા, જિલ્લા અને તાલુકા આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારોએ વિવિધ મુદ્દે ચર્ચા કરી અને મનરેગા યોજનામાં લોકોને રોજગારી નથી મળતી તેમજ ગરીબ લોકો ધક્કા ખાય છે તેની પણ રજૂઆત કરી અને તાત્કાલિક નિકાલ લાવવા ચર્ચા કરી હતી। જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા અને નરેશભાઈ પી બારિયા દ્વારા જણાવ્યું હતું કે નહીં તો અમે કલેક્ટર કચેરી ખાતે ધરણામાં બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી અને તાલુકા પંચાયત કચેરીના નરેગા વિભાગ અને અન્ય વિભાગના કર્મચારીઓ ઓફિસમાં હાજર નથી રહેતા અને ફોન નથી ઉપાડતા તેવી રજૂઆત તાલુકા વિકાસ અધિકારીને કરી હતી। તમને ફોન કર્યો, તમે ફોન આજ દિન સુધી રિસીવ સાહેબ કર્યો નથી અને મેં યુવા મોરચાના પ્રમુખને પણ અહીંયા મોકલ્યા હતા કે સાહેબને કહેજો કે અમારી સાથે વાત કરે, તો પણ તમે એક પણ જવાબ આપ્યો નથી। મેં તમને ઓછામાં ઓછા 50 ફોન કર્યા। પ્રશ્ન સાહેબ એવો છે કે તમારા મનરેગા યોજનાની અંદર અમારે ભલામણ માટે પણ નાગરિકો માટે ફોન કરવા પડે છે, બરાબર છે? એટલે અમે ટીડીઓશ્રીને ફોન કરતા હોય છે અને તમે ફોન ના ઉપાડો તો અમારે બીજા કોને કહેવાનું? તમારા નથી એપીઓ ફોન ઉપાડતા કે નથી તમારા ટેકનિકલ કે નથી પેલા આ જીઆરએસ એ ફોન ઉપાડતા, એમને બી પૂછી દેખો કે મેં કેટલા ટાઈમ સુધી ફોન કરે છે લોકોના કામ માટે। આજે તમે અહીંયા આગળ નોકરી કરો છો, પબ્લિકના પૈસાથી જ તમને પગાર ચૂકવાય છે સાહેબ, બરાબર? તો અમે લોકો આવીએ, અમે રજૂઆત કોને કરી? આજે અમારી પાર્ટી છે, હા, રાષ્ટ્રીય પાર્ટી છે અમારી, બરાબર? તમે ખાલી ભાજપને નેતાઓની વાત સાંભળીને જો આ તો એવું જ હશે ને તો જ આજ દિન સુધી મેં તમારી જોડે આઈટીઆઈ માંગેલી છે। 18 તારીખની વાત છે, આજે કઈ તારીખ થઈ હતી? મેં તમને લેખિતમાં દિન 7માં માહિતી માંગી, અત્યાર સુધી તમે આપી? એપીઓ તો સાહેબ દિવાળી પહેલા બદલાયા ને, બરાબર? તમારા એપીઓ ને પણ ફોન કરીને અહીંયા બોલાવો કે અમારા ફોન કેમ રિસીવ નથી કરતા। આજે કટારાની પાલીની અંદર 70 પેલા શું કહેવાય કેટલ શેડ ની તમે બારોબાર પૈસા ઉકળી પણ ગયા છે। હવે અરે એ તમને દેખાડો, લાવો પેલું લાવો છે। હા, તો પછી આજે એક વસ્તુ છે કે તમે નાના માણસોના કામ નથી થતા, બરાબર? તો પછી માણસ રજૂઆત કોને કરવા જાય? ટીડીઓ સાહેબને જ કરવા જાય ને, બરાબર છે? તો તમારે આખા જે તમારા તાલુકાની અંદર મનરેગા યોજનાની અંદર કેટલા માણસોના કામ થયા છે જે નાની પબ્લિકના છે? ખાલી ઓનલી ફોર ભાજપના નેતાઓના પૈસા ને બિલો ઉપડેલા છે, એટલે તો અમે તમારી જોડે માહિતી માંગી છે ને। સંપર્ક કરીને સાહેબ એમને તમે એમ કહો કે અમારા માણસ જિલ્લા પ્રમુખનો ફોન કેમ રિસીવ નથી કરતા, કેમ પછી આ લોકોને વહીવટી માટે કે હમણાં બની? હા, એ તો મને ખબર જ છે, પણ એ બી ક્યાં અમારો ફોન રિસીવ કરે છે? નથી તમે કરતા, તમારા નીચે કહી દો કે રાકેશભાઈનો ફોન આવે તો હા। આજે અમારે એવું છે કે ચલો હું તો જિલ્લા પ્રમુખ છું, આ સંગઠન મંત્રી છે, આજે